તાત્કાલિક કમિશનર સાહેબ એમ કે ખાલી કરી જ નાખો એમ તો પાંચ દિવસમાં અમે તમને કંઈક અમને રસ્તો તો દ્યો. અમારે અહીંયા અત્યારે રિનોવેશન કરીને અહીંયા રહેવાનું થાય છે. અમને હાઉસિંગ બોર્ડે આપ્યું છે નોટિસ કે તમે રિનોવેશન કરાવી નાખો, તો કોર્પોરેશન કેમ અમને ના પાડે છે? આ નોટિસ આપી છે, 5 દિવસમાં ખાલી કરવાનું કીધું છે, તો 5 દિવસમાં અમે જઈએ ક્યાં? તો લાઇટ પાણી કાપવાનું મતલબ હું વેરા ભરીએ છીએ તો લાઇટ પાણી કઈ રીતે કાપી શકે? અમે તમને કહી છીએ હાથ જોડી અમને અહીંયા રહેવા દ્યો, બસ અમારે ભાડું ભરવાની તાકાત નથી. અમે 26-27 વર્ષથી રહીશું અને રેવા જેવા જ છે, કઈ નુકસાની નથી એમ. અમે એક સાથે જ બધા રહીશી, જીવી છીએ, મરશું જ અહીંયા. તમારે આવશો તો અમે અહીંયા જ મરી જાહું. ધમકી થઈ એક જાતની કે આ નળ કનેક્શન કાપશું ને લાઇટ કનેક્શન કાપશું. 792 માણા ક્યાં જાય? તમે પેલા મકાન રેવા. આ જગ્યા હે ને 8 એકર જેવી છે, પ્રાઇમ લોકેશનમાં છે, બરોબર, કિંમતી છે, એટલે આ બધાને કાઢવા માટેની એક કાર્યવાહી થતી હોય એવું જણાય છે. અમારી એક જ માંગ છે કે અમને રીડેવલપમેન્ટમાં જવા દે મકાન. અમને બીજો કઈ રસ્તો નથી બેન અહીંથી જવાનો. અમારે જવું ક્યાં અત્યારે? આટલું માણા ખાલી કરશે એટલે ભાડાઈ વધી જાહે, ભાડા ના મકાન મળશે નહીં તો શું કરશે બધાય? નમસ્કાર, હું છું આપની સાથે દર્શિકા સોની. હાલ રાજકોટ શહેરમાં વોર્ડ નંબર 10માં લોકોને એક સમસ્યા અને આક્રોશ જોવા મળી રહ્યો છે. વોર્ડ નંબર 10 જે છે ત્યાં લોકોને રહેવાસીઓને ઘર વિહોણા બનવાનો એક આક્રોશ જે છે એ જોવા મળી રહ્યો છે. ભયભીત ક્યાંક ને ક્યાંક થઈ રહ્યા છે, કારણ કે આ જે સોસાયટી છે, આ વિસ્તાર છે, ત્યાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા, વહીવટીતંત્ર દ્વારા આ તમામ જે રહેવાસીઓ છે, આ જે હાઉસિંગ બોર્ડના જે રહેવાસીઓ છે, તે લોકોને ઘર ખાલી કરવા માટે 5 દિવસનો સમય આપવામાં આવ્યો છે, નોટિસ આપવામાં આવી છે. તેને લઈને આપણે આજે રહેવાસીઓ સાથે ખાસ વાત કરી કે તે લોકોનો શું પ્રશ્ન છે, કઈ રીતની નોટિસ આપવામાં આવી છે અને સાથે એમની રજૂઆત શું છે. આપનું નામ શું છે? મારું નામ સોનલબેન છે જાદવ. આ નોટિસ આપી છે, 5 દિવસમાં ખાલી કરવાનું કીધું છે, તો 5 દિવસમાં અમે જઈએ ક્યાં? અમારે નળ કનેક્શન લાઇટ કાપી જાય તો અમારે કરવાનું શું? એના માટે આ પહેલા કોઈ નોટિસ આપવામાં આવી છે? ના, આ પહેલામાં રિનોવેશન ની કરવામાં આવી હતી હાઉસિંગ બોર્ડની કે તમારી જાતે રિનોવેશન કરી નાખજો, તો અમારી જાતે અમે રિનોવેશન કરી નાખી. નોટિસ ફટકારવામાં આવી છે. ખરેખર નોટિસ ફટકારવામાં કઈ ટાઈપના તમને કહેવામાં આવ્યું છે? લાઇટ કનેક્શન, પાણીનું કનેક્શન, શું કહેવામાં આવ્યું છે? લાઇટ પાણી અને ડ્રેનરની સુવિધા રદ કરવાની કે છે એ લોકો, પણ અત્યારે એ સુવિધા રદ કરે તો 792 કટર ક્યાં જાય? બરોબર છે. હવે એ વસ્તુ થાય તો રહેવા લાયક તો થાય નહીં, એમાંથી ખાલી કરવું પડે અમારે. તો ખાલી કરીને 792 ફેમિલી ક્યાં જવાની છે? તો એના માટે અમને કંઈક ઓપ્શન જોઈએ ને સામે. બીજો અમને કઈ ઓપ્શન એ લોકો આપતા નથી કે ભાઈ બીજો અમને તમને કઈ બીજી જગ્યા આપીએ કે બીજો કઈ રસ્તો અમને કઈ સુજાડે, એવું તો કઈ છે નહીં. તો એ ડાયરેક્ટલી એમ કેમ કે ખાલી કરી નાખો એમ. એટલે તમારું કહેવું ક્યાંક ને ક્યાંક એમ છે કે કોઈ સામે વ્યવસ્થા નથી કરી આપી, વિકલ્પ નથી આપ્યો. વિકલ્પ તો કઈ આપ્યો નથી, પ્લસ અમારે આ જગ્યા ખાલી કરીને જવાનું થતું નથી. અમારે અહીંયા અત્યારે રિનોવેશન કરીને અહીંયા રહેવાનું થાય છે. અમને હાઉસિંગ બોર્ડે આપ્યું છે નોટિસ કે તમે રિનોવેશન કરાવી નાખો, તો કોર્પોરેશન કેમ અમને ના પાડે છે? 792 આવાસો છે તમે કહ્યું એ પ્રમાણે, તો પરિવારો કેટલા રહેતા હશે અહીંયા? 700 માંથી 4000 પરિવારો છે. અચ્છા, તમને ખાલી કરવા માટે આવાસ કહેવામાં આવ્યું છે, નોટિસ આપવામાં આવી છે, પરંતુ એની સામે કંઈ કહેવામાં આવ્યું છે કે અમે તમને આવાસ આપીશું કે કંઈ પણ? કોઈ વિકલ્પ નથી અમારે. ખાલી કરીને અહીંથી અમારે નીકળવાનું છે, તો અમે આ ખાલી કરીને નીકળી જાય તો પછી આગળ શું અમારા માટે? કોઈ અમને જગ્યા આપવાના છે, કોઈ ફ્લેટ આપવાના છે અમને, કે બીજો કઈ ઓપ્શન છે કે રીડેવલપમેન્ટમાં લઈ જવાના? શું કરવાના છે એ લોકો? અમને કઈક રસ્તો તો જોઈએ ને. ખાલી કરીને શું કરવાનું? અમને સોંપી દેવાનું ખાલી એમને, તો ક્યાં જશે આટલા લોકો? હવે આગળ આપણે વાત કરીએ. આપનું નામ શું છે? ભારતીબેન મહેતા. જે ખાસ કરીને અહીંયા આવાસો છે, 5 દિવસની નોટિસ આપવામાં આવી છે, ખાલી કરવા માટે તમને નોટિસ આપવામાં આવી છે, શું કહેશો? એ પાણી લાઇટ કનેક્શન કાપવાનું કે બેન અમે જાય ક્યાં તાત્કાલિક 5 દિવસ? માથે ચોમાસું આવે છે અને અમારે અહીંથી જવાનું થતું જ નથી. હાઉસિંગ વાળાએ અમને નોટિસ આપી છે રિનોવેશન માટે, ટાઈમ આપ્યો, તો આ આરએમસી વાળા કેમ ના પાડે છે? નોટિસો મારી જાય અને આ મકાન અમારે કરેલા છે તોય લાઇટ કનેક્શન ને બધું કાપી ગયા છે. આમાં ક્યાંય રહેવાયું તો એમને દેતાય નથી અમને. અમારે જવું ક્યાં બેન અત્યારે? અમારે અને અહીં 4000 માણસો અહીં રહી છે. અમે અમારો રોજગાર અહીંયા, બાળકો અહીં નજીકમાં ભણે, કામકાજ અહીંયા, અને હરેક ઘર સામાન્ય પર વર્ગવાળો છે બેન, બધાય કામ કરવાવાળા છે બેન, બધાય. તો અત્યારે અમે જાય ક્યાં બેન? તાત્કાલિક કમિશનર સાહેબ એમ કે ખાલી કરી જ નાખો એમ તો 5 દિવસમાં અમે તમને કંઈક અમને રસ્તો તો દ્યો કે તમે અહીંયા જાઓ, આ કરો. અમારે જવું ક્યાં અમારે બેન? કેટલા વર્ષોથી આપ રહો છો? કેટલા વર્ષોથી આવાસો હશે?
આ 25 થી 30 વર્ષ થયા બે નાના અને અમે અહીંથી એટલે હું અહીં પોતે 19 વર્ષ રહ્યો છું અહીંયા. બાકી તો બધા 30 વર્ષથી 28 વર્ષ 25 વર્ષથી બધાય રહે છે. તંત્રનું એવું કહેવું છે કે આ જર્જરિત હાલતમાં છે એટલા માટે નોટિસ આપવામાં આવી છે, પરંતુ આપનું શું કહેવું છે? ખરેખર ક્યાંક ને ક્યાંક એવી પણ સ્થિતિ હોઈ શકે છે કે બહારથી સારા મકાનો દેખાતા પરંતુ પાયામાં ખૂબ જ અંદર જર્જરિત થઈ જતા હોય છે. આવો કોઈ પ્રશ્ન છે ખરો? નહીં બેન, પાયામાંથી મજબૂત છે અને અંદર ઘરમાં અમે અમારી જાત પ્રમાણે જેમ મહેનત થાય એમ બધા કરીને રિનોવેશન કરાવેલા છે અને અમે કમિશનરથી કહી છીએ કે અમે બારે અમે કરાવવા તૈયાર છીએ. તો અમને કેમ આટલું બધું ફોર્સ કરે કે તમે વૈયા જવા અહીંથી ને એમ? અમે બેન ક્યાંય અહીંથી નથી જવાના. અમને બીજો કઈ રસ્તો નથી બેન અહીંથી જવાનો. અમારે જવું ક્યાં? અત્યારે છોકરાઓની સ્કૂલ ચાલુ થઈ ગઈ છે. અમારું કામ ધંધો અહીં મૂકીને અમને મકાન અત્યારે 5 દિવસમાં મળે જ નહીં બેન. ક્યાં કોણ મકાન દે અત્યારે? કમિશનર સાહેબને મળતો હોય તમને કહો અમે ત્યાં વયા જાય. બરોબર, એ એમ કે મકાન ખાલી કરો એમ ન જાય બેન. અમે લાઇટ પાણી જરૂરિયાત વસ્તુ જ કાપવાની કે છે, લાઇટ ને પાણી ને એમ એવી રીતના થોડું બેન. હવે આગળ વાત કરી, આપનું નામ શું છે? મારું નામ રાજેશ્રીબેન ચાવડા. ચોમાસું નજીક આવી રહ્યું છે અને આપને નોટિસ આપવામાં આવી છે, શું કહેશો? દર વર્ષે ચોમાસામાં જ નોટિસ આવે છે, બાકી કોઈ આવતું નથી કાંઈ જોવા. અને રિપેરિંગ કરાયું છે છતાં નળ કનેક્શન કે પાણી આપતા નથી. અમારી એક જ માંગ છે કે અમને રીડેવલપમેન્ટમાં જવા દે મકાન. એટલે ઈ પહેલા નોટિસ આવી છે કે શું? તમે કહ્યું કે નોટિસ દર વખતે રિપેર કરવાની જ નોટિસ આવે છે. રિપેર કરવા માટેની માત્ર નોટિસ આવે છે. તો આ રિપેર કરાવ્યા અમે તોય અમને પાણી કે લાઇટ આપતા નથી. એટલે જે આપણે પાછળના જે આવાસો જોઈ રહ્યા છે તેને પણ ખાલી કરવામાં, આમ તો ઓલરેડી ખાલી જ છે કારણ કે તમે કહ્યું કે નળ કનેક્શન ને કંઈ નથી, પરંતુ ખરેખર એ પાડવાના છે કે કેમ કે ખાલી જર્જરિત જ આવાસો પાડવાનું કહ્યું છે? બધા 792 તો 792 પરિવાર ક્યાં જાય? એટલે અમારે આ જગ્યા મૂકવાની નથી થતી. અમને અહીંયા ઈ બનાવી દે મકાન. 792 ઘર ક્યાં જાય? અને અહીંયા કોઈ એવા કોઈ રૂપિયા વાળા તો છે ને, બધા રોજે રોજના કામ કરવા વાળા છે. કહેશો તેને લઈને કેટલા પરિવારો રહે છે? અમે અહીંયા ઘણા પરિવાર 792 ઘર છે 4-5 હજાર અને એટલા અમે 26-27 વર્ષ થયા રહીશું અને રહેવા જેવા જ છે, કાંઈ નુકસાની નથી એમ. ખાસ કરીને અહીંયા તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી છે, પરંતુ ખરેખર આવી એક દાદી છે તેમનો પણ આક્રોશ ક્યાંક ને ક્યાંક ફાટી રહ્યો છે. તેમની સાથે વાત કરીએ. જી, શું કહો છો? 792 માણા ક્યાં જાય? તમે પેલા મકાન રેવા, જો કે અમે તો ભાડે રહી છીએ, પણ આ બધા ઘરના છે, પૈસા એને ખર્ચીને લીધા છે. આ બિચારા જાય ક્યાં? તમે એમ કયો. લ્યો, સાહેબ આવ્યા છે અહીંયા? ખાસ કરીને માસી 792 અહીંયા આવાસ છે, પરિવાર ઘણા બધા રહે છે, ઘણાને તકલીફ છે, પણ સામે વિકલ્પ નથી આપ્યો કે આ તમને આવાસ આપશે રહેવા માટે. શું કહો છો કે કોઈને વિકલ્પ આપવો જોઈએ કે કેમ? રહેવા આપશો, પણ ક્યારે આપશો? અત્યારે ક્યાં જાય? બધાને પેલા રેવા આપવા જોઈએ, તો બિચારા હવના ઘરે હવ રેવા તો મંડે. હવે પેલા તમે ખાલી કરાવો. હવે આ જાય ક્યાં? આટલું માણા અને આટલું માણા ખાલી કરશે એટલે ભાડાય વધી જાય. ભાડા ના મકાન મળશે નહીં તો શું કરશે બધાય? ચોમાસું નજીક આવે છે, ચોમાસું માસી નજીક આવે છે, આટલા બધા પરિવારો છે, મુશ્કેલીનો સામનો કરશે. શું કેવું છે? અહીંયા કેવા કેવા પરિવારો વસે છે? ઈ તો હું કઉ છું કે ભરે ચોમાહે ક્યાં જાવું બધાયને? સાધારણ ગરીબ માણસો બધા અહીંયા રહે છે બા, અને બધાય ગરીબ જ છે. 792 કોટર રહે છે, પાલકા કામ કરે છે, ગરીબ રહે છે, નાના બાળકો છે, બધા જાય ક્યાં? તો બધાય નાના છોકરા વાળા ગરીબ માણા ક્યાં જાય? અમને આ જ જગ્યામાં બનાવી દો, અમારે ક્યાંય જવું નથી. અને તમે આમ ખાલી કરાવશો તો અમે બધાય જાશું ક્યાં? બધાય મજૂર માણસો, બધાય કાળી મજૂરી કરી અને ગુજરાન હલાવે છે. માંગ શું છે? માંગ અમારી અમને આ જ જગ્યામાં અમને બનાવી, લાઇટ પાણી કાપે નહીં તો સારું એમ. લાઈટ પાણી કાપવાનો છે અને જર્જરિત છે તો અમે અમારી રીતે કરીએ જ છીએ. કોઈ સરકાર આવી કરી નથી. રિનોવેશનની માંગ છે કે શું? રિનોવેશન કરાવી નાખી એમ. રિનોવેશન અમારે એવું છે અને 60% કરેલાય છે, એવું નથી કે નથી કર્યા. જેને રહેવું છે તો કરે જ છે બેન, પણ પછી બધાની એક વાસે બધાની આવી રીતે કરે તો એ તો નો હાલે ને. એટલે તમે એ લોકોને સમજવું જોઈએ કે આવી રીતે નો કરાય. અમારે અહીંયા જ રહેવું છે, અહીંયા જ મરવું છે, અમારે અહીંયા જ મકાન જોઈશે. અમે આજ કેટલા વર્ષોથી રહીએ છીએ, કોઈ પ્રોબ્લેમ નથી અમને. તમે પાણી લાઈટ એક કાપો નહીં બસ. અહીંયા બધાય બહુ સાધારણ માણસ રહે છે,
જે અમારા કાપવા તોડવા આવે એને માફી માગી છી કે આવતા નહીં. અહીંયા ગરીબ મધ્યમ માણસ રહે છે, રોજી રોટી છે, એના છોકરા ભણવા જાય છે, અમે ઘરકામ કરી છી, અમારે જાવું ક્યાં? અને અહીંથી અમને કોઈ કાઢે તો અમને કોઈ ભાડે દે એમ છે નહીં ભાઈ. હા, એટલે અમારે વિનંતી, અમે તમને કહી છી હાથ જોડી અમને અહીંયા રહેવા દ્યો. બસ અમારે ભાડું ભરવાની તાકાત નથી. ઘરમાં છે કેટલા અને ખાવા વાળા અમે ભાડા ભરશું કે અમારા છોકરાનું પરિવર્તન કરશું? તમે કાંઈક અમારું હામું જોવો. અહીંયા 60 વર્ષના જૂના છે ત્યાં તમે નથી કરતા, તો આ 35-40 વર્ષમાં તમે અમારા મોઢા નાખો છો ભાઈ. અમારે અહીંયા હોનાની લગડી છે તમારે. અમે અમારે પરિવર્તન, અમારું ઘરનું બધું સલેન છે, અમારા આ બધું કુટુંબ છે. અમારા 792 કોટર અમારું કુટુંબ છે. અમે એક સાથે જ બધાય રહીશી, જીવી છીએ, મરશું જ અહીંયા. તમે તમારે આવશો તો અમે અહીંયા જ મરી જાહું બધાય. અમારી એટલી માંગ છે બસ. આટલા વર્ષોથી તમે રહો છો, હવે 5 દિવસમાં જ ખાલી મકાન કરવામાં કહેવામાં આવ્યું છે, શું કહેશો? લાઈટ પાણી કાપી જાય તો માણસ કઈ રીતે રહે? તો લાઈટ પાણી કાપવાનો મતલબ હું વેરા ભરીએ છીએ તો લાઈટ પાણી કઈ રીતે કાપી શકે? એટલે 5 દિવસમાં તમને ખાલી કરવા એટલે લાઈટ પેલા લાઈટ પાણી કાપી નાખે એટલે તો ફરજિયાત માણસને જવું જ પડે. હે, ખાલી લાઈટ પાણી તો કાપવાના આવતા નથી, વેરો ભરીએ છીએ. મ્યુનિસિપાલિટી કઈ રીતે લાઈટ પાણી કાપી શકે? વેરો ભરતા હોય એનો કોઈ લાઈટ પાણી કાપી શકે ખરા? આ કયા અધિકારથી કેવા માંગે છે કે અમે લાઈટ પાણી કાપી જાય? વેરો ન ભરતા હોય તો લાઈટ પાણી કાપી જાય એ વાત અલગ. તમે તો વેરો ભરીએ છીએ તો પછી કેવી રીતના કાપી શકે લાઈટ પાણી? આટલી માણસ જાહે ક્યાં? આટલી પબ્લિકને હેરાન કરવાનો જ આ એક ષડયંત્ર છે. કિશોરભાઈ કેસવાણી. કિશોરભાઈ, શું કહેશો? જે રીતે આવાસ પાડવા માટેની નોટિસ આપવામાં આવી છે પરંતુ સ્ટ્રક્ચર ઉપર હોય છે, કે શું કેવું છે આપનું? આમાં શું છે, જીપીએમસી એકડેટર છે ને નોટિસ આપી છે કે નળ કનેક્શન ને પાણી કનેક્શન કાપવાનું. ખરેખર એ નોટિસ ગેરકાયદેસર ગણાય, કારણ કે એવી કઈ જોગવાઈ છે નહીં જીપીએમસીમાં કે નળ કનેક્શન કાપવું, પાણી કાપવું. બરોબર, એમાં એવી જોગવાઈ છે કે તમારા જર્જરિત મકાન હોય તો તમારે રિનોવેશન કરવાનું, સમારકામ કરવાનું, અથવા તો ભયજનક હોય તો તંત્ર પોતે જ આવીને પાડી જાય છે. અને આ તો એક બ્લેમ કરવાનું, આ ધમકી જ થઈ એક જાતની કે આ નળ કનેક્શન કાપશું ને લાઇટ કનેક્શન કાપશું. અને બીજું કે ગુજરાત હાઉસિંગ બોર્ડ એમ કહે છે કે સમારકામ કરવાનું અને આ લોકો એમ કહે છે કે ખાલી કરવાના. સમજવાનું શું? સંકલન નથી તંત્ર હારે. બરોબર, અને આ જગ્યા છે ને 8 એકર જેવી છે, પ્રાઇમ લોકેશનમાં છે. બરોબર, કિંમતી છે, એટલે આ બધાને કાઢવા માટેની એક કાર્યવાહી થતી હોય એવું જણાય છે. બરોબર, જે રીતે આપે કહ્યું કે ક્યાંક ને ક્યાંક સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે, પરંતુ શા માટે આવું થઈ રહ્યું છે? ક્યાંક ને ક્યાંક પરિવારોને બે ઘર થવા માટેનો એક ભય સતાવી રહ્યો છે, શું કહેશો તેને લઈને? એમાં આ દસ્તાવેજી વાળા મકાન છે, પૈસા ભરેલા છે, મફતિયું નથી. બરોબર, આમાંથી કાઢી શકાય નહીં. એ બંધારણની વિરુદ્ધ છે. કોઈને હક માર્યો જાય એવું કરવાનું બંધારણ કહેતું નથી. બરોબર, ખાસ કરીને જે ચોમાસું નજીક આવી રહ્યું છે, ક્યાંક ને ક્યાંક એવો પણ પ્રશ્ન મેં સાંભળ્યો હતો કે તંત્રને ચોમાસું આવે ત્યારે જ આવું બધું યાદ આવે છે, એ પહેલા નોટિસ નથી આપવામાં આવતી, તેને લઈને શું કહેશો? પણ એ એક છે ને રૂટીન, એ લોકોને નોટિસ આપવાની હોય છે દર ચોમાસે દરેક જગ્યાએ. બરોબર, પણ એમાં એવું ન કહી શકાય કે તમે મકાન ખાલી કરીને જતા રહ્યો, કારણ કે મકાન અમારી માલિકીનું છે, પૈસા ભરેલા છે, દસ્તાવેજી છે. અને હાઉસિંગ બોર્ડને અમે કહેલું છે કે બાકીના દસ્તાવેજ છે ને એને કરી આપવામાં આવે કાર્યવાહી. બરોબર, એટલે આ લોકો અમે ક્યાંય જવાના નથી. આ સોસાયટી વાળા 5 દિવસ આપ્યા છે. હા, એમ કે છે 5 દિવસ, શનિવારનું કાંઈક કે છે. શનિવારની નોટિસ ફટકારવાની. હા, એ ફટકારી ન શકાય, ગેરબંધારણીય છે, ગેરકાયદેસર છે. તો હવે ક્યાંક ને ક્યાંક જે 792 આવાસો છે તેના 4000 પરિવારો ક્યાંક ને ક્યાંક ભયજનક સ્થિતિમાં રહી રહ્યા છે. જર્જરિત આવાસો છે, પરંતુ આ જે પરિવારો જે છે તેને કોઈ ઓપ્શન નથી આપવામાં આવ્યો. કહેવામાં આવ્યું છે કે 5 દિવસમાં આવાસો ખાલી કરી આપો, નળ કનેક્શન કાપવામાં આવશે, વીજળી જે છે તે પણ કટ કરી આપવામાં આવશે, પરંતુ આ લોકોને સામે કોઈ જ આવાસ આપવામાં આવે તે પ્રકારનો પણ કોઈ પણ ઓપ્શન નથી આપવામાં આવ્યો. ખરેખર હવે જોવાનું એ રહ્યું કે તંત્ર કેવા પગલાં ભરે છે. કેમેરા પર્સન ઉત્તમ સાથે દર્શિકા સોની, સિટી ન્યૂઝ, રાજકોટ.